તો ગાઈસ કેમ છો? તો તમે જોઈ શકો છો કે આ છે જન્માષ્ટમી મહોત્સવ અને અત્યારે મટકી ફોડવાનું પ્રસંગ ચાલી રહ્યો છે. તો તમે જોઈ શકો છો કે યુએસની અંદર પણ કેટલા બધા ફેસ્ટિવલો થતા હોય છે. તો જો આ મટકી ફોડવાનો પ્રોગ્રામ છે. અહીંયા અમારા ઘરથી અડધો કલાક દૂર મંદિર છે. ત્યાં મટકી ફોડવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ બહુ સરસ મજાનો ઉજવવામાં આવ્યો હતો. તો જેમ ઇન્ડિયામાં ફિલિંગ આવે છે એવી જ ફિલિંગ અહીંયા પણ આવે છે. આ છે અમારો કનૈયો અને તમે જુઓ કેટલી સરસ મજાની વ્યવસ્થા છે અહીંયા અને બધા એક ધ્યાનથી ઇન્ડિયાની ફિલિંગ સાથે જ અહીંયા જન્માષ્ટમી મહોત્સવ ઉજવે છે. આ બીજો કૃષ્ણ અહીંયા છે. નાનો કૃષ્ણ છે, મટકી ફોડી શકાય એમ નહોતું, બહુ નાનો છે હજુ. તો બીજો કૃષ્ણને રેડી કર્યો છે અને મટકી ફોડવાનો કાર્યક્રમ સરસ મજાનો અહીંયા ઉજવ્યો છે. હાથી ગોલા પાલકી જય કનૈયા લાલ કી, હાથી ગોળા પાલકી જય કનૈયા લાલ કી, હાથી ગોળા પાલકી જય કનૈયા લાલ કી. આ મંદિરમાં ઘણા બધા પ્રસંગો થાય છે જે અમે બધા સાથે મળીને ઉજવીએ છીએ. અહીંયા અમે ડાન્સ પણ કર્યો હતો. બધા અલગ અલગ વ્યક્તિએ ડાન્સ કર્યો છે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે. તો ચલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.